આસો નવરાત્રિમાં 9 દિવસ ભૂલથી પણ ન કરો આ કામ. જાણો શું કરવું અને શું ન કરવું. નવરાત્રિમાં માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ ભૂલોથી બચવું જોઈએ. માં દુર્ગાની કૃપા મેળવવા નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું તે જાણીએ. નવરાત્રિમાં 9 દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રિ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં માં દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કે નવરાત્રિમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિને માં દુર્ગાના આશીર્વાદ નથી મળતા. આવો જાણીએ નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું. 1. નવરાત્રિના આગામી 9 દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ. વ્રત રાખનારાઓએ પલંગ પર ન સૂવું જોઈએ. જો તમે નવરાત્રિમાં વ્રત રાખો છો તો પલંગ પર નહીં પરંતુ જમીન પર સૂઈ જાઓ. 2. નવરાત્રિ દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ સમય દરમિયાન તામસિક ખોરાક, ડુંગળી, લસણ, માંસ, શરાબ, દારૂ વગેરેનું સેવન કરવું ખોટું છે. તેથી તેનાથી દૂર રહો. 3. નવરાત્રિમાં દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને ભક્તિભાવથી ખવડાવો અને અષ્ટમી અને નવમીના દિવસે નાની છોકરીઓ 9 છોકરીઓને ખવડાવો. 4. નવરાત્રિ દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. પછી ભલે તે તમારી માતા હોય, બહેન હોય, પત્ની હોય કે અન્ય કોઈ સ્ત્રી હોય, દરેકને માન આપો. અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરશો નહીં. 5. નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખનારાઓએ આ નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતા દુર્ગા કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. 6. નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો. સત્ય બોલો અને દરેક સાથે માયાળુ બનો. ઉપરાંત તમને નવરાત્રિ દરમિયાન ગુસ્સો કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.